સુરતમાં ટ્રેનોમાં નશાનો કાળો કારોબાર થતો હોવાની અનેક ફરિયાદો વચ્ચે ટ્રેનો મારફતે થતી દારૂની હેરાફેરીના વિરોધમાં ઉગ્ર દેખાવો કરાયા હતા. જો કે વાપી ખાતે ધરણા માટે નીકળેલા કાર્યકર્તાઓને સુરત રેલવે પોલીસે અટકાવ્યા હતા. સુરત અને આસપાસના વિસ્તારોમાં ટ્રેન માર્ગે મોટા પાયે દારૂની હેરાફેરી થતી હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે વિરોધ પ્રદર્શન કરાયું હતું. કલ્પેશ બારોટ નામના આપના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે વાપીથી ટ્રેનો મારફતે દારૂ લોડ લઈ સુરત સહિત વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. આ મુદ્દે રેલવે પોલીસ એટલે કે આરપીએફ અને જીઆરપીને પોતાની ફરજનું ભાન કરાવવા માટે વાપી રેલવે સ્ટેશન ખાતે બપોરે 12 થી 1 વાગ્યા સુધી ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ કાર્યકર્તાઓનું કહેવું છે કે ટ્રેનોમાં ચાલી રહેલી દારૂની હેરાફેરી સામે રેલવે મંત્રાલય અને ઉચ્ચ અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં અસરકારક કાર્યવાહી થતી નથી. વાપી ધરણામાં ભાગ લેવા સુરત રેલવે સ્ટેશનથી નીકળેલા અંદાજે 70 જેટલા કાર્યકર્તાઓને સુરત રેલવે પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સ્ટેશન વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આપનો પરિચય શા માટે અટકાયત કરે? કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેડારી વેસ્ટર્ન રેલવે. છેલ્લા ઘણા સમયથી સુરત રેલવેમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું, ત્યારે જે કામ આરપીએફ અને રેલવે પોલીસે કરવું જોઈએ કામ જનતા દ્વારા કરવામાં આવતું હતું. છેલ્લા 15-20 દિવસમાં ઘણી વખત જનતા દ્વારા રેલવેમાં દારૂ પકડીને પોલીસે સોંપવામાં આવેલો છે. ત્યારે મારા દ્વારા રેલવે મંત્રાલયમાં રેલવેના ઉચ્ચ અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે સુરતમાં જે ટ્રેનો આવે છે એ ટ્રેનોમાં સૌથી વધારે દારૂ વાપી ખાતેથી ચલાવવામાં આવે છે અને જેનું વિતરણ સુરત ખાતે કરવામાં આવે છે. જો આ દારૂનું દૂષણ દૂર કરવામાં નહીં આવશે તો મારા દ્વારા તારીખ 17/5/2026 રોજ વાપી રેલવે સ્ટેશન આરપીએફ ઓફિસ ખાતે ધરણા કરવામાં આવશે. જે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી રેલવે પ્રશાસન તરફથી કરવામાં ન આવતા છેલ્લે ગઈકાલે પણ ઉધના રેલવે સ્ટેશન ખાતે 15-20 પેટીથી વધુ દારૂ મુસાફર દ્વારા પકડીને રેલવે પોલીસે સોંપવામાં આવેલો હતો. ત્યારે અમારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજ રોજ એમને વાપી રેલવે સ્ટેશન ખાતે જવા માટે રવાના થયેલ, ત્યારે સુરત રેલવે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે. હાલ મારી સાથે 60-70 જેટલા કાર્યકર્તાઓ છે. બીજા કાર્યકર્તાઓ અમારા વાપી ખાતે પહોંચી ગયા છે, પરંતુ અમારા જે આગેવાન કાર્યકર્તા હતા તેઓને સુરત રેલવે પોલીસ દ્વારા સુરત સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવી છે.